નવસારીના વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીનું છેલ્લા 1.5 વર્ષથી નિર્માણ ન થતા ભૂલકાઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। જી હા, ભૂલકાઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા પતરાના શેડ નીચે, ઓટલા પર તેમજ ગામના અન્ય સરકારી મકાન પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ઘણી આંગણવાડીઓ બનાવવા માટે ગ્રાન્ટ પણ આવી છે, પરંતુ અધિકારીઓની આડોડાઈને કારણે આંગણવાડીનું મકાન બન્યું નથી અને બાળકોને મુશ્કેલી સાથે ભણવું પડે છે। તો કુરેલિયા ગામે આંગણવાડી જર્જરિત થતા ગામની દૂધ મંડળીના મકાનને નજીવા ભાડે લેવાની ફરજ પડી છે। દુબળફળિયા, વાઘાબારી, કુરેલિયા જેવા ગામડાઓમાં ક્યાંક પંચાયતના મકાનમાં, ક્યાંક દૂધ મંડળીના મકાનમાં, ક્યાંક ખાનગી માલિકીના મકાનમાં બાળકો ભણી રહ્યા છે। ત્યારે હવે તંત્ર વહેલી તકે આંગણવાડી માટેનું મકાન બનાવે તેવી માંગ ઉઠી છે। ઘણી રજૂઆત કરવાથી ગ્રાન્ટ તો મંજૂર થઈ ગયું છે, પણ આજ દિન સુધી બની નથી। અમે અધિકારીઓને જાણ કરી તો એવું કહે છે કે આ જમીનનો વિવાદ છે। અહીં આવીને અમે માલિક જોડે વાત કરી તો માલિક કહે કે અમે આપવા માટે તૈયાર છે, પણ આજ દિન સુધી આ ગોળ વાતમાં છોકરાઓ પીસાય છે। વાંસદા તાલુકાની 34 જેટલી આંગણવાડી 3 વર્ષ પહેલા તોડી નાખવામાં આવી હતી। જર્જરિત હોવાને કારણે તોડી નાખી અને ત્યારબાદ ખાતમુહૂર્ત પણ તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખે ત્યાં કર્યું હતું, પરંતુ આજ પર્યંત સુધી એક પણ આંગણવાડી બનવા પામી નહીં હતી। શિયાળાની ઋતુમાં બાળકોએ ગ્રામ પંચાયતમાં રહીને ભણવું પડે છે, વર્ગશાળાના જર્જરિત ઓરડામાં રહીને ભણવું પડે છે, કેટલાક ભાડુતી ઓટલા પર રહીને ભણવું પડે છે। 120 જેટલી રિપેરિંગ પ્રાપ્ત છે, જ્યાં એકદમ આપણે થોડું રિપેરિંગ થોડું પણ કરાવવું પડે એવી સ્થિતિમાં છે। એમાં પણ 72 જેટલામાં આયોજન થઈ ગયું છે, 48માં આયોજન હમણાં પ્રગતિ હેઠળ છે ને 1 મહિનાની અંદર ત્યાં પણ થઈ જશે।